શું નામ છે મારા ભાઈ તમારું? રાજપૂત ભાવેશભાઈ અંજારીજી, બરાબર. કયા ગામ રહેવાનું? વાપે, ગુજરાત. બરાબર. હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને? કમરમાં મણકાની નીચે મારી નસ દબાતી હતી. બરાબર. આ કેટલા વર્ષની તકલીફ હતી તમને? 4 વર્ષની. બરાબર. અને રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 4 વખત. બરાબર. કયા ગામથી આવતા હતા? વાપેથી. ઠેઠ વાપીથી? વાપેથી વલસાડ વાપી. બરાબર. અને અત્યારે હાલ કેટલા ટકા ફેર પડી ગયો? 100% ઉતાળું બોલો. 100%. સરસ. અમારું કામકાજ કેવું લાગ્યું? તમારું કામકાજ બહુ સારો લાગ્યો. અને પહેલા તમને જે તકલીફ હતી કામ કરી શકતા હતા? કઈ કામ કરવામાં મને બહુ તકલીફ હતી, બેસવામાં તકલીફ હતી, બેસીને હું જમી નથી કહીશ તો અત્યારે મને 100% આરામ થઈ ગયો છે. સર અત્યારે બધું કામ કરો છો? બધું કામ કરું, આખો દિવસ 12 કલાક થઈ, મને કઈ થકાણ નથી થતું. બરોબર. અને કેવું કામકાજ લાગ્યું અમારું? કામકાજ તમારો બહુ સારો લાગ્યો. હા, અમારા વતી એક આપણા 18 સમાજને મેસેજ આલો અમારા કામકાજ વિશે. અનવરભાઈ, તમારું કામ બહુ સારું છે, મને બહુ ગમ્યું બી છે. હું ઘણી જગ્યા દવાખાને ફર્યો, મારે કોઈ જગ્યા સારું નથી થયું. તમારી પાસે આવ્યો એટલે મને 100% સારું થઈ ગયું. અને હું લોકોને એમ કહેવા માંગુ છું કે અનવરભાઈનું કામ 100% બહુ સારું છે. સરસ. લો. અને કેટલા ટકા ફેર પડી ગયો? 100%. સરસ. અને આટલો સમય આલ્યો અમારા ભાઈએ, ખૂબ ધન્યવાદ માનું છું. અને આજે તારીખ છે 27 છઠ્ઠો મહિનો અને 2026. મિત્રો, મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. અને મિત્રો, પહેલા આપણા દેશી વૈદ્ય હતા અને અત્યારે પણ આપણા દેશી વૈદ્ય જ હું પોતે છું. એટલે મિત્રો, ઘરમાં નાના નાના ભૂલકા, આપણા બાપ દાદા ખૈઢા બુઢા મા બાપ કે આપણા જે વડીલો હોય તો મિત્રો ગોળીઓ ખાવાની બંધ કરો અને ઓપરેશન કરાવવાના બંધ કરો અને દેશી વૈદ્યનો સંપર્ક સાધી લો. અને દેશી વૈદ્ય પહેલા હતા ને અત્યારે છે. અને આજે વિશ્વની વાત કરું હિન્દુસ્તાનની અંદર, તો હિન્દુસ્તાનની અંદર મારા જેવા 3 કે 4 વૈદ્ય હોય દેશી, વધારે ના હોય. ભઈલું સાચું ખોટું? સાચી વાત. કેમ કે દેશી વૈદ્ય હોય ઈ ગોળીઓ પીવાની આપતા નથી. દેશી વૈદ્ય હોય નસ ચેક કરે અને નસ ચેક કર્યા બાદ માલિશ કરવાની દવા આપે. આને દેશી વૈદ્ય કહેવાય. એટલે મિત્રો, ગોળીઓ ખાવાની બંધ કરો અને ઓપરેશન કરવાના બંધ કરો અને દેશી વૈદ્યનો ફટાફટ સંપર્ક સાધી લો અને દેશી વૈદ્ય જોડે દવા દેશી ચાલુ કરો. તમારું જીવન 100% સફળતા એકદમ મળે. અને અમારો એક નિયમ છે કે ના જાતિ ના ભાતિ, મોટો ધર્મ છે માનવતા. શું છે ભઈલું? માનવતા. મોટામાં મોટો. મોટામાં મોટો. માનવતાથી મોટો કઈ હોતો જ નથી. હા, એટલે માનવતા ધર્મ છે. અને મિત્રો, અમારો વિડીયો બનાવવાનું કારણ એ છે કે આપણા હિન્દુસ્તાનની અંદર આપણી 18 વરણ પૈસા વાળી નથી. આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે ગરીબ મધ્યમ વર્ગને આ વિડીયો કામ આવે. અને આ વિડીયાને ધ્યાનથી સાંભળજો અને વધારે શેર કરજો. ઘણા લોકો મિત્રો મને ફોન કરીને પૂછે છે કે સાહેબ તમારી દવા શું શું કામ આવે છે. એટલે મિત્રો જણાવી દઉં કે જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો હોય 50 થી 60 વર્ષ સુધીનો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને મગજથી કરી અને મણકાની નીચે કોઈ પણ જાતની નસ દબાતી હશે એની સારવાર અમારી જોડે થઈ જશે. શરીરમાં દુખાવો રહેતો હશે જૂનામાં જૂનો 50 થી 60 વર્ષ સુધીનો, તો પણ અમારી જોડે સારવાર થઈ જશે. અને સાયટિકા, સંધિવા શરીરમાં એની સારવાર અમારી જોડે થઈ જશે. કબજિયાત સતત રહેતો હશે, માથું સતત દુખતું હશે અને થાઇરોઇડ હશે અને લકવો જૂનામાં જૂનો હશે, એની સારવાર અમારી જોડે થઈ જશે. પગના તળિયા બળતા હશે, એડી પેની, કોઈ પણ શરીરમાં દુખાવો થતો હશે અને કોઈ પણ શરીરમાં નસ દબાતી હશે તો સ્પેશિયલ અમારી જોડે આની સારવાર મળી જશે. એટલે મિત્રો, અમારી એકદમ દેશી દવા છે. પહેલા આપણા બાપ દાદા કહેતા કે દેશી વૈદ્ય જ છે. દેશી જૂનામાં જૂના વેદ છે અનવરભાઈ. હા, એટલે મિત્રો પહેલા દેશી વૈદ્ય છે અને અત્યારે હું પણ દેશી વૈદ્ય જ છું. એટલે મિત્રો, અમારી દવા એકવાર વાપરી ચૂકો, વિશ્વાસ કરો અને અમારું કામ જોઈ લો. શું કેવું ભઈલું? 100% સાચી વાત છે. એટલે મિત્રો,
જૂનામાં જૂનું કોઈ પણ શરીરમાં તકલીફ હોય વૈદ લોકો જોડે સોલ્યુશન થઈ જાય. સાચી વાત ને ભાઈ? સાચી વાત. એટલે મિત્રો હું અંજારથી ટેડ આવું છું 3 દિવસ વિઝિટ કરવા રાધનપુરની અંદર, ગુરુ શુક્ર શનિ. એટલે મિત્રો અમારો એક નિયમ છે કે અલ્લાહ અને ભગવાન ઈશ્વર એક જ છે, પણ હું અલ્લાહથી ભગવાનથી ડરીને કામ કરું છું. સાચી વાત ને? સાચી વાત છે પહેલા. એટલે અમારો એક નિયમ છે, નીતિ એ જ ધરમ. ધરમ. એટલે મિત્રો અમારી એકદમ દેશી દવા છે અને અમારો વિડીયો બનાવવાનું કારણ એ છે કે આપણા હિન્દુસ્તાનની અંદર આપણી ગરીબ મધ્યમ વર્ગને આ વિડીયો કામ આવે. અને રાધનપુરની અંદર તપાસ કરાવવા આવો એટલે મને ફોન કરીને આવવાનું, ફોન કર્યા વગર આવવાનું નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 99724242 અને રાધનપુરનું એડ્રેસ છે રાધનપુરથી ભાભર હાઈવે રોડ, સુરભી ગૌશાળાની સામે છે દિવ્યા કોમ્પ્લેક્સ. અને મારી આગળ છે હોટલ ભાથીભાઈ રબારી, એમને પૂછી લેવાનું, એમની જોડે મારા કાર્ડ હશે, મને મારો નંબર છે. અને હિન્દુસ્તાનની અંદર આજે અમેરિકા, કેનેડા, વિદેશના માણસો મારી જોડે દવા લેવા આવે છે અને મારી જોડે 100% રિઝલ્ટ મળે છે. ત્યારે માણસો મારી જોડે દવા લેવા આવે છે. આ ભાઈની વાત કરું, વાપી, વલસાડ, ઠેઠ અહીંયાથી દવા લેવા આવે છે. આ ભાઈએ મહેનત કરી, 100% રિઝલ્ટ મળ્યું અને એમના એક મને આશીર્વાદ મળ્યા. એટલે પૈસાથી આશીર્વાદ કે દુઆ ખરીદાતી નથી. એટલે મોટામાં મોટો ધર્મ છે માનવતા. એટલે મિત્રો અમારી જોડે એકવાર મુલાકાત લઈ લો, ના લીધી હોય તો, અને ડાયરેક્ટ ડિસિઝન કોઈ લેતા નહીં ઓપરેશન કરવાનું. સાચી વાત ને ભાઈ? સાચી વાત. મને ઘણા ડોક્ટરો કીધું ઓપરેશન કરો, મેં નથી કરાયું. હું વાપી ફર્યો, વલસાડ ફર્યો, મહારાષ્ટ્રમાં, પાલનપુર, ડીસા અને છેલ્લે અનવરભાઈ પાસે આવ્યો એટલે 100% સારું થઈ ગયું. મારે કેટલા ટકા ફેર પડી ગયો? 100%. લો, આ અમારું કામ બોલે છે. એટલે મિત્રો મારું કામ જોઈને માણસો આવે છે અને અત્યારે મારું નામ આખા વિશ્વની અંદર, હિન્દુસ્તાનની અંદર એક જ નામ છે, અનવરભાઈ વૈદ, અંજારવાડાથી પ્રખ્યાત છે. એટલે મિત્રો કોઈ પણ રિક્ષા વાળાને, દુકાનદારને, ગમે એને, રેકડી વાળાને પૂછવાનું કે અનવરભાઈ વૈદ અંજારવાડા કને જવાનું છે, બીજે ક્યાંય નહીં જવાનું. કેમ કે અમારો એક નિયમ છે સાહેબ, નીતિ એ જ ધર્મ. એટલે મિત્રો એકદમ દેશી દવા છે અને 100% રિઝલ્ટ મળે છે. મારી આગળ અત્યારે હાલ લાખો માણસો રિઝલ્ટ મળ્યું છે. ભઈલું મળે હું અંજાર જોઈ આવ્યો ને, અંજાર 2 વખત આવ્યો. અહીંયા વીડી 4 રસ્તા મારો 80-90 નંબર આવતો એટલે અહીંયા ભીડ હતી. એટલે મિત્રો માણસ અમારું કામ જોઈને આવે છે. એટલે મિત્રો વધુમાં વધુ વિડીયાને શેર કરજો અને અમારી એક નાનકડી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ અને ઇન્સ્ટાગ્રામની લિંક છે અનવરભાઈ વૈદ, ફોલો કરજો. અને અમારા જેવા નાના નાના માણસો જે વૈદ છે એ લોકોને અમને સપોર્ટ કરજો. અને અમારા આજે આ એવા મિત્ર છે પરમ રાજપૂત, અમારે રાજપૂત મિત્રોનો ખૂબ સપોર્ટ અને સહકાર છે, એમનો બધા મિત્રોનો ખૂબ ખૂબ હું ધન્યવાદ માનું છું. એટલે કીધું છે મિત્રો કે જૂના અને જાણીતા અનવરભાઈ વૈદ અંજાર વાડા. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, કચ્છી માડू. एक बार कच्छ की मुलाकात लीजिए, कच्छी माड़ू हंसते रहिए और खुश रहिए.